નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 12 વિદ્યુત એનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેના આગળ 3 ભાગ આવી ચૂક્યા છે. જેમાં છેલ્લે આપણે વિદ્યુત અવરોધકતા વિશે ભણ્યા હતા. હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો ભણીશું અવરોધ વિશે. અવરોધના સૂત્ર વિશે પણ આપણે ભણી ચૂક્યા ઓહમના નિયમમાં. હવે એ અવરોધને મુખ્ય કાર્ય શું હતું, અવરોધની વ્યાખ્યા શું હતી? તો અવરોધની વ્યાખ્યા એવી હતી કે ઇલેક્ટ્રોનની ગતિને અવરોધાય, એટલે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. બરાબર છે? અને એ વિદ્યુત પ્રવાહની ગતિને અવરોધે જે સાધન એને અવરોધ કહેવાય. બરાબર? જેની સંજ્ઞા આવી હતી. બરાબર છે? ફરીથી હું અહીંયા નીચે દોરું જ છું. આવી હતી. અવરોધ ઘણા બધા હોઈ શકે. આપણા ઘરમાં બી અવરોધ છે, જે બલ્બ છે, ટ્યુબલાઇટ છે, પંખો છે. જે વિદ્યુત ઉપકરણ હોય ને વિદ્યાર્થી મિત્રો, એને અવરોધ કહેવાય. ખબર પડી ગઈ? અવરોધની સંજ્ઞા આ છે, પણ આપણે જે વિદ્યુત ઉપકરણો લગાવીએ છીએ, બલ્બ, ટ્યુબલાઇટ, પંખો, એ બધા જ અવરોધ કહી શકાય. હવે એ અવરોધને કેવી રીતે જોડવામાં આવે એની વાત છે. તો અવરોધનું જોડાણ, અવરોધના 2 જોડાણ આવે છે. એમાં પહેલું છે અવરોધનું શ્રેણી જોડાણ. શ્રેણી એટલે લાઈન, તમે ખબર પડી ગઈ હશે, અર્થ જ. અને શ્રેણી જોડાણ એટલે શું? તેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. સમતુલ્ય એટલે શું એ પણ હમણાં સમજાવો. પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ શ્રેણી જોડાણ. કે વિદ્યુત પરિપથમાં 2 કે તેથી વધુ અવરોધ, ઓછામાં ઓછા 2 હોવા જોઈએ, 2 થી વધારે અવરોધ 2 બિંદુઓ વચ્ચે એકબીજા સાથે, 2 બિંદુ, આ આકૃતિ દોરી છે મેં અહીંયા, 2 બિંદુ અહીંયા લીધા છે મેં, એક્સ અને વાય. એની વચ્ચે 2 થી વધારે અવરોધ છે. કેટલા છે? 3. R1, R2 અને R3. આકૃતિ થોડી આછી દેખાશે વિદ્યાર્થીઓ, તો હું થોડુંક ઝૂમ કરું છું એટલે તમને ખ્યાલ આવી જાય. 3 અવરોધ છે, R1, R2 અને R3. એકબીજાને ક્રમશઃ, એક અવરોધ પતે એટલે તરત જ બીજો, બીજો પતે એટલે તરત જ ત્રીજો, એવી રીતે જે જોડેલ હોય તેવા અવરોધના જોડાણને શ્રેણી જોડાણ કહે છે. ફરીથી વ્યાખ્યા: વિદ્યુત પરિપથમાં 2 કે તેથી વધુ અવરોધ 2 બિંદુ વચ્ચે એકબીજા સાથે ક્રમશઃ જોડેલ હોય તો તેવા અવરોધના જોડાણને અવરોધનું શ્રેણી જોડાણ કહે છે. બરોબર વિદ્યાર્થી? અવરોધ બતાવો એટલે 2 બિંદુ વચ્ચે એક વી એટલે કે વોલ્ટમીટર બી બતાવવાનું, કળ એટલે સ્વિચ બતાવવાની, વી એટલે બેટરી બતાવવાની, એ એટલે ઇમીટર બતાવવાનું. આટલું તો દરેક વિદ્યુત પરિપથમાં હોય જ, જે આપણે પહેલા વિડીયોમાં જોઈ પણ ચૂક્યા છીએ. હવે હતું સમતુલ્ય અવરોધ. એનો મતલબ શું? ધારો કે મારા 3 અવરોધ નથી વાપરવા, એની જગ્યાએ મારે એક જ અવરોધ વાપરવો છે અને આના જેવું જ પરિણામ મળે. ધારો કે આ 3નું ભેગું થઈને જે પરિણામ મળે એટલું જ પરિણામ જળવાઈ રહેવું જોઈએ, એવા અવરોધને કહેવાય સમતુલ્ય અવરોધ. એની વ્યાખ્યા નહીં પૂછાય સમતુલ્ય અવરોધની, પણ એનું સૂત્ર મેળવવાનું છે. એનો મતલબ કે મારે આ 3 અવરોધ નથી વાપરવા, એની જગ્યાએ મારે એક જ અવરોધ વાપરવો છે ને એ એક અવરોધનું કામ આ 3 જેટલું થવું જોઈએ. એ માટે મારે શું ધ્યાન આપવું પડે એની વાત છે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ દોરવાની થાય. એક માર્ક્સમાં પણ ખાલી એવું પૂછાય છે કે શ્રેણી જોડાણની, અવરોધના શ્રેણી જોડાણની આકૃતિ દર્શાવો. બરોબર છે? ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ, આકૃતિને સમજીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 બિંદુ કયા હતા? એક્સ અને વાય. વચ્ચે 3 અવરોધ છે, R1, R2 અને R3. હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા અવરોધમાં જોડો એટલે વિદ્યુત પ્રવાહ તો સીધે સીધો જ પસાર થાય.
એનો મતલબ કે ત્રણેય અવરોધમાં વિદ્યુત પ્રવાહ મળશે. એટલે કે V સમાન, એટલે કે નીચે મેં આકૃતિમાં લખ્યું છે કે શ્રેણી જોડાણમાં I સમાન, I એટલે વિદ્યુત પ્રવાહ, V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પણ V વહેંચાય. એટલે જે બેટરીનું મૂલ્ય હશે, ધારો કે બેટરીનું 240 મૂલ્ય હશે, બેટરી 240 વોલ્ટની છે ધારો કે, તો આ ત્રણેયમાં વેચાઈ જશે. 80 વોલ્ટ થઈ જશે, 80 વોલ્ટ થઈ જશે અને 80 વોલ્ટ થઈ જશે. જો બે હોય તો 140 140, એટલે કે V વેચાશે, પણ ત્રણેયમાંથી વિદ્યુત પ્રવાહ કેવો જે પસાર થશે? સરખો. આ યાદ રાખજો, આના ઉપરથી જ આપણે આ થિયરી સમજવાની છે. બરોબર છે? તો અહીંયા એ જ કીધું છે કે અહીં ત્રણેય અવરોધ R1 R2 અને R3માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I સમાન છે, પરંતુ બેટરીનો કુલ વોલ્ટેજ V અવરોધના પ્રમાણમાં વહેંચાય છે. જેટલા અવરોધ હશે એ પ્રમાણે ભાગ પડશે. 2 અવરોધ હશે તો 2 ભાગ પડે, 4 હોય તો 4 પડે, 5 હોય તો 5 પડે. અહીં 3 છે એટલે આપણે એમ સમજીએ કે ત્રણેય પરના વોલ્ટેજના નામ આપી દઈએ. આને V1 કહી દઈએ, આને V2 કહી દઈએ અને આને V3 કહી દઈએ. ક્લિયર? આથી અવરોધ R1 પરનો વોલ્ટેજ V1, R2 પરનો વોલ્ટેજ V2, R3 પરનો વોલ્ટેજ V, અને ત્રણેયનો સરવાળો કુલ જેટલો થશે. બરોબર? એટલે જ મેં કીધું, ધારો કે 240 હશે તો 80 80 80, 3 વહેંચાઈ જશે. ખબર પડી ગઈ? એને સમીકરણ નંબર 1 આપી દેવા. અત્યારે અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો છે. હવે એવું કીધું, જો પરિપથમાં 3 અવરોધને બદલે એક જ અવરોધ, અને એનું નામ આપ્યું RS. ઘણી જગ્યાએ ખાલી R લખેલું હશે તો પણ ચાલશે, પરંતુ ચોપડીમાં RS લખ્યું છે એટલે આપણે લખ્યું છે S. S એટલે સિરીઝ, સિરીઝ એટલે શ્રેણી. જોડવામાં આવે તો જેથી પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I રહે. વિદ્યુત પ્રવાહ એટલો ને એટલો જ રહેશે, અને આપણે RSને શું કહીશું? સમતુલ્ય અવરોધ. ફરીથી સમજો, જો 3 અવરોધને બદલે એક અવરોધ વાપરવામાં આવે, એમાં વિદ્યુત પ્રવાહ કેવો રહે? સમાન રહે, અને તેવા અવરોધને શું કહેવાય? RS. ધારો કે આમાં 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળતો હતો, તો આ 3ની જગ્યાએ એક જ વાપરું, પણ વિદ્યુત પ્રવાહ કેવો રહેવો જોઈએ? સરખો. ખ્યાલ આવી ગયો? એટલે જ વ્યાખ્યા કીધી છે અહીંયા સમજવા માટે કે જો પરિપથમાં 3 અવરોધને બદલે એક જ અવરોધ RS જોડવામાં આવે, જેથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ I રહે, તો RSને, જે નવો અવરોધ જોડ્યો 3ની જગ્યાએ 1, એ એક અવરોધને સમતુલ્ય અવરોધ કહેવાય. હવે આપણે જાણીએ છીએ ઓહમનો નિયમ શું હતો? V બરાબર IR. Rની જગ્યાએ આપણે અહીંયા શું લખીશું? RS, જે એને નંબર આપી દેવાનો 2. ખ્યાલ આવી ગયો બધાને? કમ્પ્લેટ. એવી જ રીતે 1 અને 2 પરથી, 1 અને 2 પરથી, એટલે V બરાબર IR, એ રીતે V1ની કિંમત શોધીએ, V2ની કિંમત શોધીએ અને V3ની કિંમત શોધીએ. તો V1ની કિંમત શું થાય? સૂત્ર શું હતું? V બરાબર IR S હતું. બરોબર? એટલે કે V1 કરું તો અહીંયા શું આવે? R1, V2 કરું તો IR2, V3 કરું તો IR3. કમ્પ્લેટ. એટલે કે V1 બરાબર IR1, V2 બરાબર IR2 અને V3 બરાબર IR3 થશે. હવે શું કરવાનું? આને નંબર આપી દેવાનો 3, આ ત્રણેય પરિણામને. હવે આ 3ની કિંમત, પછી આ 2ની કિંમત અને આ 1ની કિંમત. વિદ્યાર્થી મિત્રો, હું એક કાગળમાં ફરીથી સમજાવું, તમને ખ્યાલ આવી જાય. એટલે આપણે પહેલું પરિણામ મેળવ્યું હતું V બરાબર V1 વત્તા V2 વત્તા V3, નંબર 1. બીજું પરિણામ હતું V બરાબર IR, એટલે આપણે એની જગ્યાએ RS લખી દીધું, નંબર 2. ત્રીજું શું હતું? આના પરથી આ મેળવવાનું, એટલે કે V1 બરાબર શું થશે? IR1, પછી V2 બરાબર થશે IR2 અને V3 બરાબર થશે IR3. કમ્પ્લેટ. હવે આ ત્રણેયની કિંમત ક્યાં મૂકવાની છે? આ બંને, આને નંબર 3 આપ્યો છે, અને 2 અને 3ની કિંમત આમાં મૂકવાની. એટલે Vની જગ્યાએ શું લખાશે? IRS. V1ની જગ્યાએ શું લખાશે? IR1. V2ની જગ્યાએ શું લખાશે?
IR2, V3 ની જગ્યાએ શું લખાશે? IR3. ખ્યાલ આવી ગયો બધાને? હવે શું કરીશું? હવે આ એમના એમ ને આ ત્રણમાંથી કંઈક કોમન નીકળે છે. શું કોમન નીકળે છે? તો તમે કહેશો આઈ, એટલે હું એ આઈને બહાર કાઢી મૂકું તો વધે શું? R1, R2 અને R3. સામે આઈ ઉડી જાય એટલે વધે શું? RS બરાબર R1 વત્તા R2 વત્તા R3. અને આ છે જવાબ. એનો મતલબ કે ત્રણેય અવરોધનો સરવાળો કરો એટલો એક અવરોધ વાપરવો જોઈએ. એનો મતલબ શું થયો? ધારો કે મેં 3 અવરોધ લીધા. આનું મૂલ્ય 5 ઓહમ છે, આનું મૂલ્ય 10 ઓહમ છે, અને આનું મૂલ્ય 7 ઓહમ છે. મારે આ 3 નથી વાપરવો અને એક જ અવરોધમાં આપવો છે, તો કેટલો જ લેવો જોઈએ? તો આ ત્રણેયના સરવાળા જેટલો માપવો જોઈએ. એટલે 10 ને 5 15 ને 7 22 ઓહમ. એટલે કે હું 22 ઓહમનો અવરોધ વાપરું તો આ 3 અવરોધ જેટલું કામ મને આ એક અવરોધ આપશે. ખ્યાલ આવી ગયો બધાને? કમ્પ્લીટ. તો જોઈએ હવે ફરીથી. તો અહીંયા એ જ કીધું છે સમીકરણ 1માં 2 અને 3ની કિંમત મૂકતા. સમીકરણ 1 આ છે, V બરાબર V1 વત્તા V2 વત્તા V3. Vની જગ્યાએ શું લખાશે? IRS. V1ની જગ્યાએ લખાશે IR1, V2ની જગ્યાએ લખાશે IR2, V3ની જગ્યાએ લખાશે IR3. IRS સમાન. આ ત્રણમાંથી I કોમન નીકળે, બરાબર. સામે I અને I ઉડી જાય એટલે વધે RS બરાબર R1 વત્તા R2 વત્તા R3, જે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. નીચે લખવું એટલે લખી શકાય, જે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. ખ્યાલ આવી ગયો હશે દરેક વિદ્યાર્થી મિત્રોને? કમ્પ્લીટ. મોસ્ટ IMP પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આજે જે ચાલે એ ખાસ, એટલે ધ્યાન આપજો અને આની પ્રેક્ટિસ કરતા રહેજો તો ખાસ મજા આવશે. હવે પ્રશ્ન એવો છે કે અવરોધના શ્રેણી જોડાણની લાક્ષણિકતા શું? અવરોધને શ્રેણી જોડાણમાં જોડીએ તો એના ગુણધર્મ શું? એ કઈ રીતે કાર્ય કરે છે? તો પહેલો તો અવરોધના શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. એટલે કે I સમાન રહે, કે 3 અવરોધ હોય તો ત્રણેયમાંથી વિદ્યુત પ્રવાહ સરખો જ પસાર થાય છે, એમાં વધઘટ થતી નથી. ખબર પડી ગઈ? અવરોધના શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I સમાન હોય છે. બીજું તો શું ફેર હતો એમાં? કે શ્રેણી જોડાણમાં બધા અવરોધ પરનો કુલ વોલ્ટેજ ડ્રોપ એટલે V દરેક અવરોધ પરના વોલ્ટેજ ડ્રોપના સરવાળા જેટલો હોય છે. એટલે આપણે સૂત્ર લખ્યું હતું V બરાબર V1 વત્તા V2 વત્તા V3. એટલે કુલ બેટરી ધારો કે 240 હોય તો આ 80-80માં વહેંચાઈ જાય. એટલે કે કુલ વોલ્ટેજ ડ્રોપ બધા અવરોધના સરવાળા જેટલું હોય છે. ધારો કે તમે 300 વાળું રાખ્યું, 3 અવરોધ હોય તો 100 વેચાઈ જાય. એટલે કે કુલ વોલ્ટેજ ડ્રોપ અવરોધના વોલ્ટેજના સરવાળા જેટલું હોય છે. એટલે મુદ્દો બીજો એવો લખ્યો છે કે શ્રેણીમાં જોડેલ બધા અવરોધ પરનો કુલ વોલ્ટેજ ડ્રોપ V એ દરેક અવરોધ પરના વોલ્ટેજ ડ્રોપના સરવાળા જેટલો હોય છે. બીજું જવાબ કેવો આવે? કે શ્રેણી જોડાણનું, અને એમાં પૂછાય સમતુલ્ય અવરોધનું તારણ જણાવો, તો તારણ આવે, બરોબર. 1 માર્ક્સમાં પૂછાય સમતુલ્ય અવરોધના જોડાણનું, શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું તારણ જણાવો, તો શું આવશે? કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથના મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય છે. શું કહેવા માંગે? હમણાં આગળ આપણે જોયું કે 3 અવરોધ જોડ્યા, એ 3માં સૌથી મોટામાં મોટું કોણ છે? 10. અને જવાબ કેટલો આવે છે? 22. એટલે કે
શ્રેણી જોડાણમાં મોટામાં મોટા મૂલ્ય કરતાં પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટું આવે છે. ધારો કે બીજા 3 અવરોધ જોડ્યા તમે 10, 20 અને 30, તો કુલ સરવાળો કેટલો થશે? 60. એનો મતલબ કે જે જવાબ આવશે એ મોટા કરતાં પણ કેવો હશે? મોટો હશે. એ તારણ કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથના મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય છે. ખ્યાલ આવી ગયો હશે બધાને? હવે આપણે જોઈએ આગળ અવરોધના શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા. શું ફાયદો થાય છે અને શું ગેરફાયદો? પહેલા ફાયદા જોઈએ કે અવરોધને શ્રેણી જોડાણમાં જોડવાથી કુલ અવરોધ વધે, એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટે. સમજો ખાસ, અહીંયા શું કહેવા માંગે છે? અવરોધને શ્રેણી જોડાણમાં જોડો તો કુલ અવરોધ વધે, એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટે. આથી વિદ્યુત પ્રવાહને નિયંત્રણ કરવા માટે અવરોધને શ્રેણી જોડાણ અગત્યનું છે. ઘણા એવું કહેશે સાહેબ તમે એવું કીધું હતું વિદ્યુત પ્રવાહ સમાન રહેશે, સમાન, પણ ત્રણેય જગ્યાએ જેટલો વિદ્યુત પ્રવાહ મળવો જોઈએ એના કરતાં કેવો મળે? ઓછો. ખ્યાલ આવી ગયો? એક્ઝામ્પલ તરીકે લઉં, 3 અવરોધ જોડ્યા છે અને તમે એવું કીધું કે સાહેબ તમે સૂત્રમાં તો એવું વાપર્યું કે આઈ સમાન. એનો મતલબ કે અહીંયા ત્રણેય જગ્યાએ આઈ મળશે એ એની કેપેસિટી કરતાં ઓછો. ધારો કે એક અવરોધ મેં વાપર્યો હોત તો 20 એમ્પિયર મળત, પણ ધારો કે હવે 3 જોડ્યા તો 20 એમ્પિયર કરતાં ઓછો જ મળે. ધારો કે બધાને 10 જેવું મળે, એ સરવાળા જેટલું ના હોય, પણ ત્રણેયમાં વિદ્યુત પ્રવાહ કેવો રહે? સરખો. પણ જેટલી એની કેપેસિટી છે એના કરતાં ઓછો મળે. ખ્યાલ આવી ગયો? બીજી રીતે તમને સમજાવું. ધારો કે તમે 3 બલ્બ જોડ્યા છે. એક બલ્બ 240 વોલ્ટનો છે, ધારો કે 100 વોટનો છે, 100 વોલ્ટ, બરોબર. પરંતુ અહીંયા વિદ્યુત પ્રવાહ કેવો મળશે? ઓછો મળશે. એટલે કે 100 વોટ જેટલું કામ નહીં કરી શકે. ધારો કે 80 વોટ જેટલું જ કામ કરી શકશે. આ પણ 80 વોટ જેટલું જ કામ કરી, કારણ કે એને વિદ્યુત પ્રવાહ કેવો મળશે? ઓછો. ખ્યાલ આવી ગયો? એ નીચેનું વાક્ય ફરીથી જોશું ને એટલે તમને ખાસ ખબર પડશે કે અવરોધને શ્રેણીમાં જોડવાથી કુલ અવરોધ વધે. જેટલા અવરોધ વધારો એટલી વિદ્યુત પ્રવાહની સ્પીડ ઘટે. ઘટશે ખરા, પણ બધે માપ કેવું મળશે? સરખું. એક્ઝામ્પલ હજી તમને ઘણાને કન્ફ્યુઝન કહું કે મારી દોરે 10 ચોકલેટ છે અને અત્યારે 5 વિદ્યાર્થી છે, તો બધાના ભાગમાં કેટલી આવશે? 2. બરોબર. હવે 10 છોકરા થઈ ગયા, 5ની જગ્યાએ 10 છોકરા મને મળ્યા, તો બધાના ભાગમાં ચોકલેટ કેટલી આવશે? 1. કે જેટલો અવરોધ વધ્યો એટલો વિદ્યુત પ્રવાહ ઘટ્યો, પણ બધાને ચોકલેટ કેવી મળી? સરખી. એનો મતલબ કે જો હું અવરોધ વધારું તો વિદ્યુત પ્રવાહને હું શું કરી શકું? કંટ્રોલમાં કરી શકું. એનો ફાયદો ક્યાં થાય છે કે વિદ્યુત ઉપકરણો, આપણી ઘરે વીજળીના જે સાધનો છે એને વિદ્યુત ઉપકરણો કહેવાય. તેમજ ઘરના વીજળીમાં ફ્યુઝ લગાવવામાં આવે અને એ ફ્યુઝને વોલ્ટેજ લાઇન, એટલે આપણે ઘરમાં જે વાયરની લાઇન હોય એ લાઇનમાં એને શ્રેણીમાં જોડવામાં આવે. કેમ? કે જ્યારે વિદ્યુત ઉપકરણમાં શોર્ટ સર્કિટ થાય, એટલે કે આગ લાગવાની શક્યતા થાય, તો વિદ્યુત પ્રવાહ વધી જાય છે. જ્યારે શોર્ટ સર્કિટ થાય એટલે વિદ્યુત પ્રવાહ જેટલો હોય ને એના કરતાં વધી જાય, તો ફ્યુઝ વાયર પીગળી જાય. જો શ્રેણીમાં હોય તો સમજો, ધારો કે આ વિદ્યુત પ્રવાહ છે, અહીંયા ફ્યુઝ છે અને આ વાયર છે. ધારો કે વિદ્યુત પ્રવાહ પસાર થતાં અહીંયા આવ્યો અને એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી ગયું. વધી જશે એટલે ફ્યુઝ ઓગળી જશે. એટલે ઓગળી જાય એટલે અહીંયાથી વાયર તૂટી જાય. વાયર તૂટી જાય એટલે વિદ્યુત પ્રવાહ અહીંથી અહીંયા જતો શું થાય? અટકી જાય. એટલે આગળ જે બીજા સાધનો હશે એને નુકસાન થતાં શું થાય? બચી જશે. એ જ કીધું છે. એટલે જેથી વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય એટલે મોટું નુકસાન થતું અટકે. બધાના ઘરમાં હાલમાં જે નવા મકાન, નવા ફ્લેટો, જે પણ હવે ગવર્મેન્ટનો નિયમ જ છે કે દરેક રૂમ કે દરેક ઘરમાં ફ્યુઝનો વાયર લગાવો, ફ્યુઝ લગાવો, જેથી શોર્ટ સર્કિટથી આપણે વધારે નુકસાન થતું અટકાવી શકીએ.
બીજું, શ્રેણી જોડાણથી મોટા મૂલ્યના અવરોધ મેળવી શકાય. એ તો આપણે તારણમાં પણ જોયું કે અવરોધનું મૂલ્ય, જો તમારે મોટા મોટા અવરોધ જોઈતા હોય, જેનું માપ મોટું હોય, તો તમારે અવરોધને શ્રેણીમાં જોડી શકાય, જેથી તમે અવરોધ વધારી શકો, જેથી તમે નુકસાન ઓછું કરી શકો. ગેરફાયદા શું? કે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાં વોલ્ટેજ વહેંચાઈ જાય છે. વોલ્ટેજ વહેંચાઈ જાય છે એટલે એની કાર્યક્ષમતા કરતાં ઓછું કાર્ય કરે છે. એક્ઝામ્પલ તરીકે હમણાં કીધું તે ફરીથી સમજાવું. ધારો કે તમે 100 વોલ્ટનો એક બલ્બ લો, એટલે બલ્બની કેપેસિટી એટલી છે કે 100 વોલ્ટ જેટલી વીજળી આપે. પરંતુ હવે હું 2 બલ્બ જોડી લઉં લાઈનમાં, બરોબર, તો કામ વેચાઈ જાય. કામ વેચાઈ જાય એટલે આને વિદ્યુત પ્રવાહ કેવો મળે? ઓછો. વિદ્યુત પ્રવાહ ઓછો મળશે, તે 100 વોલ્ટ જેટલો પ્રકાશ આપી શકશે નહીં. પ્રકાશ કેવો મળે? ઓછો. કમ્પ્લેટ. શ્રેણી જોડાણમાં ઉર્જાનો વ્યય વધારે થાય, કારણ કે અવરોધ વધારે એટલું ઘર્ષણ વધારે, એટલે ઉર્જા કેવી થાય? વ્યય થાય. બીજું, શ્રેણી જોડાણમાં કોઈ એક ઘટકને નુકસાન થાય તો પરિપથમાં રહેલા બધા જ ઘટકો કાર્ય કરતા બંધ થઈ જાય છે. આ સમજવા જેવું છે. ધારો કે તમારી ઘરે 4 દિવાલ હોય છે, બરોબર, તો એક દિવાલમાં ધારો કે અહીંયા ટ્યુબલાઇટ લગાવી છે અને અહીંયા તમે બલ્બ લગાવ્યો છે, તો એક જ વાયરમાં 2 જોડાણ થયા ને, એને શ્રેણી જોડાણ કહેવાય, બરોબર. હવે અહીંયાથી વિદ્યુત પ્રવાહ આવે છે અને આ ટ્યુબલાઇટ બગડી ગઈ. ટ્યુબલાઇટ બગડી જાય એટલે આ વિદ્યુત પ્રવાહને આગળ જવા દેશે નહીં, એટલે બલ્બ પણ કામ કરતો શું થઈ જશે? બંધ. ખ્યાલ આવી ગયો? તમારે બધાને અનુભવ હશે. સિરીજ, આપણે નવરાત્રિમાં સિરીજ લગાવીએ છીએ, ઘર આગળ શણગાર કરવા, દિવાળી તહેવારોમાં સિરીજ લગાવીએ છીએ. તે સિરીજમાં શું થાય? સિરીજ બંધ થઈ જાય. અને આપણે ચેક કરીએ તો ખબર પડે એક જ ટ્યુબમાં પ્રોબ્લેમ હતો, એક જ લાઇટમાં પ્રોબ્લેમ હશે અને આખી સિરીજ કાર્ય કરતી બંધ થઈ ગઈ. કારણ શું? કે આમાં આ પ્રોબ્લેમ છે કે શ્રેણી જોડાણમાં પ્રોબ્લેમ એ છે કે એક સાધન બગડી જાય તો બીજા સાધનો પણ કાર્ય કરતા બંધ થઈ જાય, બરોબર. આથી આપણે ઘરમાં છે શ્રેણી જોડાણ ઓછું લગાવવામાં આવે. ખ્યાલ આવી ગયો? કમ્પ્લેટ. તો ફરીથી નુકસાન કે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાં વોલ્ટેજ વહેંચાઈ જાય છે. વોલ્ટેજ વેચાઈ જાય એટલે ટ્યુબની ધારો કે 50 વોલ્ટની કેપેસિટી હોય તેના કરતાં એને ઉર્જા ઓછી મળે. તમે એકલી ટ્યુબલાઇટ ચલાવશો તો પ્રકાશ ફૂલ આપશે, પણ ટ્યુબલાઇટ અને બલ્બ જોડે ચલાવશો ને તો બંને પ્રકાશ જેટલી કેપેસિટી હશે એના કરતાં ઓછો પ્રકાશ આપશે. કેમ? કે એને ઉર્જા કેવી મળે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે. એમાં ઉર્જાનો વ્યય વધારે થાય, કારણ કે એક સાધનથી બીજા સાધન ત્રીજા, એટલે ઘર્ષણ વધે એટલે ઉષ્મા વધે અને એ ઉષ્માનો ઉપયોગ ન કરી શકાય, બરોબર છે. બીજું, શ્રેણી જોડાણમાં કોઈ એક ઘટકને નુકસાન થાય તો પરિપથમાં રહેતા બધા જ ઘટકો કાર્ય કરતા શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. ખ્યાલ આવી ગયો હશે દરેક વિદ્યાર્થી મિત્રોને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. મોસ્ટ આઈએમપી ટોપિક છે આજે ચાલ્યો એ બધા જ પ્રશ્નો, બરોબર. અવરોધનું શ્રેણી જોડાણ, એનું સૂત્ર, એના લક્ષણો, એના ફાયદા, એના ગેરફાયદા ખાસ સમજજો, ખાસ લખીને મોઢે કરજો. ત્યાં સુધી આપણે હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આવીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.